શા માટે અમારી સાથે ભેદભાવ? કેમ અમારા વિસ્તાર કે મહોલ્લાના પ્રશ્નો માટે આઝાદીના આટલા વર્ષે પણ ઝઝૂમવું પડે તેવા સવાલ કે વેદના વિકાસશીલ ગુજરાતના શાસકોને પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખોરસમ ગામમાં એસટી, ઓબીસી અને લઘુમતી સમાજના લોકો દિવસમાં અનેકવાર પોતાના કામ અર્થે ગટરના ગંદા ભરાઈ રહેલા પાણીમાંથી ચાલવાની ફરજ પડી રહી છે અને આ માર્ગ પરથી જ શાળાના બાળકો તેમજ આંગણવાડી જતા બાળકોથી લઈને મહિલાઓ તેમજ વડીલો અને અન્ય લોકો દિવસમાં અનેકવાર રોગજન્ય ગંદા પાણીમાંથી પસાર થતા ચામડીના ગંભીર રોગો થવા પામ્યા છે અને મચ્છરનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગો થવાની પણ ભીતિ સ્થાનિક લોકો સેવી રહ્યા છે। જે ગટરના પાણીનો ભરાવ છેલ્લા 2 વર્ષથી થતા ગ્રામ પંચાયત ખોરસમથી લઈને તાલુકા વિકાસ અધિકારી ચાણસ્માને લાગતા વળગતા તમામ અધિકારીઓને પીડિત લોકો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કે પગલાં ભરવામાં ન આવતા ગામના અનુજાતિ તેમજ ઠાકોર અને લઘુમતી સમાજ સર્વે સાથે મળીને જે પ્રશ્નના નિકાલ બાબતે ત્રણેય સમાજ દ્વારા ન્યાય અને અધિકારની લડતના મંડાણના ભાગરૂપે જવાબદાર અધિકારીઓ અને સરકાર દ્વારા તાત્કાલિક પગલાં ભરી ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ કરવાની માંગ કરી છે। જો આ પ્રશ્નનો સરકાર ધ્યાન નહીં દોરે અને કોઈ પણ પગલાં નહીં ભરે તો ખોરસમ ગ્રામજનોને ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે અને ઉગ્ર આંદોલનની ગ્રામ લોકો દ્વારા ચીમકી ઉચ્ચારી છે। નાવા ધોવાની જાજુ જવા છોકરાની નિશાળે જવાની કોઈ દિલાવાની છોડી માંદી હાજી તો તમે કેવી રીતે જવાનું ઉપાડીને મેલાઈ છીએ કોઈ દિવસ તો અમારો રસ્તો ખોલતા નથી તો તમે અમારી ગમે એવું હોય તો અમારી નિધનની વાત કરીને તમે આગળ પકડવાની જરૂર છે ગાંધીનગર સુધી અમે બહુ જ કંટાળ્યા રસ્તો અમારે રહ્યો નથી અને અમારી કોઈ વાત સાંભળતું નથી આટલું બધું ગામ છે પણ અમે ગરીબ લોકો ચા જઈએ અમે રાતે વહેલા મોડા છોકરા માંદા થાય જતા સાધન નહીં જવાનું કેવી રીતે જવાનું અમારે કેવી રીતે જવું તમે તમારા રસ્તા બતાવો અમે ગામ વચ્ચે જઈએ છીએ તમને કહેશે વસ્તી અમારા બહુ તકલીફ છે અમારા દડાવા જોઈને જવાનું અમારા ક્ષેત્રમાં જોઈને જવાનું અમારા છોકરા નિશાળ ચોથી જાય બધા અમારું કોઈ અમારું સાંભળતું નથી કરવું પડે